આઝાદી પૂર્વે સ્થાપિત ઓલપાડની અસનાદ કોટન મંડળીમાં 1 વર્ષ માટે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠક દરમિયાન પ્રમુખ પદ માટે હરિઓમ પટેલ, નિમેશ પટેલ અને ધીરુભાઈ પટેલ વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો થયો. 21 બોર્ડ ઓફ ડિરેક્ટરે મતદાન કર્યું, જેમાં હરિઓમ પટેલને સૌથી વધુ 11 મત મળતા તેઓ આગામી 1 વર્ષ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા. ત્યારબાદ તેમણે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો. ઉલ્લેખનીય છે કે 33 ગામોને આવરી લેતી અસનાદ કોટન મંડળીમાં 5061 સભાસદો છે અને મંડળીનું વાર્ષિક ટર્નઓવર 30 કરોડ રૂપિયાથી વધુ છે. મારું નામ હરિઓમભાઈ ભગુભાઈ પટેલ. આજ રોજ જે અસનાદ કોટન ગ્રુપ કોઓપરેટિવ કોટન મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ રાખવામાં આવી હતી. એમાં આગામી 1 વર્ષ માટેની પ્રમુખ પદ માટેની દાવેદારી કરી હતી. મારી સામે બીજા 2 ઉમેદવારો દાવેદારી કરી હતી. તેમાં ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવી હતી. એમાં મને મતદાન થતાં મને 11 મત મળ્યા અને મારી સામેના ઉમેદવારોને 5 મત મળ્યા હતા. મને વધુ મત મળતા મને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. મારી મંડળીના 33 ગામો સંકળાયેલી છે. તેમાં 5061 સભાસદો છે. તેનું અંદાજે વાર્ષિક ટર્નઓવર 30 કરોડથી વધુ છે ધરાવતી મંડળી છે. મને હવે પ્રમુખ પદની જવાબદારી મળતા સભાસદોના હિતમાં કામ કરીશ.